તો બીએલઓની આ કામગીરીને લઈને જે સમસ્યા આવી રહી છે, આશા રાખીએ કે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે, બીએલઓની સેફટીને લઈને પણ વિચારણા કરવામાં આવશે। અને હવે વાત એવી કરવી છે, એઆઈના જમાનામાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। દાહોદ બાદ હવે છોટાઉદેપુરમાં આત્મા લેવા આવવાની અંધશ્રદ્ધા સામે આવી છે। મૃતકના સ્વજનો આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। 3 દિવસ પહેલા બીમારીથી સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને મૃતકના પરિવારજનોએ તાંત્રિક વિધિ કરાવીને આત્મા લેવા આવ્યા હોવાનું જણાવ્યું। આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારે તાંત્રિક વિધિ કરી। પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે। સમગ્ર મામલે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં આવી અંધશ્રદ્ધા ખૂબ પ્રચલિત છે। સ્વજનનું મોત થયા પછી ભૂવા લઈને આવે છે લોકો અને અમે તેમને રોકીએ છીએ તેવું હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે। કહ્યું છે કે અંધશ્રદ્ધાનું પાલન ન થાય તે માટે બને એટલો પ્રયાસ કરી રહ્યા છીએ। મહારાજ લેવા આવે એ તમે મહારાજ છો? બળવા છે બળવા છે એટલે તમે શું કરવા આવ્યા હતા? લેવા આવેલા। અચ્છા, તો લઈ લીધો? કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા, તેને 3 દિવસ પહેલાં દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે હૂતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા। છોટાઉદેપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે, જેના કારણે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે રોકી નથી શકતા ઘણીવાર। નિરંતર એ વસ્તુ હું સમજુ છું, એ વસ્તુ ટોટલી ખોટી છે। અંધશ્રદ્ધાનું આપણે 21મી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન। અને અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી, કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ વગર। અમે આના માટે આગળ બી સરકારને લખેલું છે કે અમને સિક્યુરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધું જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ। એઆઈના જમાનામાં આજે આપણે જીવી રહ્યા છીએ। ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે, ડિજિટલ યુગ ચાલી રહ્યું છે ને એવામાં અંધશ્રદ્ધાના આ કિસ્સાઓ સામે આવે છે તે ચોંકાવનારા છે। 1 નવેમ્બરના આ દ્રશ્યો જુઓ, જ્યાં એક ભૂવો વિધિ કરવાના બહાને કહી રહ્યો હતો કે હું આત્મા લેવા પહોંચ્યો છું। સવાલ એ ઉઠે છે કે આ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ક્યારે અટકશે? અને બીજા દ્રશ્યો આજના છે છોટાઉદેપુરના, કે જ્યાં એક વ્યક્તિ વિધિ કરીને આવ્યો છે ને એવું કહે છે કે હું અહીં આત્મા લેવા આવ્યો છું મૃતકની, અને જ્યારે એને પૂછવામાં આવે છે તો કહે છે કે હા, મને આત્મા મળી ગઈ છે। એટલે આજના સમયમાં આવી અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ સામે આવે છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં મૃતક સ્વજનના મોત થયા પછી જે લોકો ભૂવા લઈને આવે છે અને એવું વિચારે છે કે અંધશ્રદ્ધાથી આપણે આ પ્રકારે આત્મા લઈ લેશું, અને આ જે પ્રથા અંધશ્રદ્ધાની ખૂબ પ્રચલિત આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહી છે અને તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। મોટાભાગે જાગૃતિ અભિયાનની ખૂબ વધારે અહીં જરૂરિયાત હોવાનું પણ જણાઈ આવે છે, કારણ કે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાંથી કે પછી એ વિસ્તારોમાંથી આવી ઘટના સામે આવતી હોય છે કે જ્યાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધુ જોવા મળતા હોય છે અને એની સામે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ એટલી જ જરૂર છે। આજના સમયમાં આ લોકો હજુ પણ અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખી રહ્યા છે, એનો મતલબ એ છે કે હજુ પણ આ વિસ્તારો સુધી એ ટેકનોલોજીનો ઉપયોગ કહો કે પછી એ વિચારધારા કહો કે પછી એ વિકાસની વાતો કહો, એ હજુ આ વિસ્તારો સુધી ક્યાંક પહોંચી જ નથી ને એટલા જ માટે આ લોકો અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું હોય તેવું જોવા મળે છે। પહેલા દાહોદથી દ્રશ્યો સામે આવ્યા હતા, હવે છોટાઉદેપુરથી સમાચાર સામે આવ્યા છે કે જ્યાં પરિવારજનો મૃતકની આત્મા લેવા માટે પહોંચ્યા છે। મૃતકના સ્વજનોનું એવું કહેવું છે કે 3 દિવસ પહેલા બીમારીથી મૃત્યુ થયું હતું સિવિલ હોસ્પિટલમાં, અને આજે સૂતક વિધિ છે એટલે અમે લોકો ભુવા પાસે આની વિધિ કરાવીને તેની આત્મા લેવા માટે આવ્યા છે અને પરિવારે તાંત્રિક વિધિ કરાવી। આ પરિવાર છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે અને ત્યાં જ્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરવામાં આવે છે તો સુપ્રિન્ટેન્ડન્ટનું એવું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં આવી અંધશ્રદ્ધા પ્રચલિત છે। સ્વજનોનું મોત થયા પછી લોકો ભૂવા લઈને આવે છે, અમે તેમને રોકવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ અંધશ્રદ્ધાનું પાલન ન થાય તે માટે બને એટલો પ્રયાસ અમે કરી રહ્યા છે તેવું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે।
જો કે માત્ર વાતો કરવાથી કશું જ નથી થવાનું. આ વિસ્તારમાં જરૂરી છે જાગૃતિ લાવી, લોકોમાં જાગૃતિ આવશે, લોકો જાગૃત થશે તો જ જાણી શકશે કે સાચું શું છે, ખોટું શું છે. એમ જોવા જઈએ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે, પરંતુ એ પાતળી ભેદરેખાને પણ પારખવી એટલી જરૂરી બની રહે છે. નહીં તો આવા અંધશ્રદ્ધાના કિસ્સાઓ બનતા ક્યારેય નહીં અટકે અને સામાન્ય લોકો, એ ભોળા મનના લોકો હોય કે આદિવાસી લોકો હોય, એ સામાન્ય લોકો આ પ્રકારે અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં આવતા રહેશે. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સલમાન મેમણ. સલમાન, અહીં અંધશ્રદ્ધાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો આવી અંધશ્રદ્ધા છે એ પ્રચલિત છે. ક્યારે અટકશે? જાગૃતિને લઈને કેવા પ્રયાસો થઈ રહ્યા છે? બિલકુલ, આપણે જણાવ્યું કે છોટાઉદેપુર એ આદિવાસી જિલ્લો છે ને, ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાનું ભૂત જે છે તે ફરી ધૂન્યું છે. છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેતા એક વ્યક્તિ જે છે તે 3 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારબાદ તેમનું નિધન થયું હતું. ત્યારે આજે પરિવારજનો જે છે તે બળવાને લઈને આવ્યા હતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં, અને આત્મા લેવા તેઓ છે જે બળવો જે છે તે પહોંચ્યો હતો અને ગેટ પાસે જે સમગ્ર વિધિ જે છે તે કરી હતી. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. બળવાએ તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લઈ જવાનો, આત્મા જે છે તે લઈ જવાનો હોવાનો દાવો પણ જે છે તે કર્યો છે. અવારનવાર આવા છોટાઉદેપુર જિલ્લામાં અનેક કિસ્સાઓ જે છે તે સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આવો અંધશ્રદ્ધાનો જે કિસ્સો જે છે તે સામે આવ્યો છે. જી સલમાન, આભાર આપનો. અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે અને આની સામે જાગૃતિ અભિયાન ચલાવવું પણ એટલું જ જરૂરી છે. પછી એ પ્રયાસ કોઈ NGO દ્વારા, સેવાભાવી સંસ્થાઓ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવે, પરંતુ આ લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી બન્યું છે.